2 વર્ષથી જે વરસાદો વધારે પડે, જેમ જમીનની અંદર અને આજુબાજુ પડતર જમીનમાં ભેજનું પ્રમાણ વધારે હોય, એમ સૌથી વધારે પ્રોબ્લેમ આવતો હોય તો બાફિયાનો. અને બાફિયો ખેડૂત એટલા બધા મૂંઝાઈ જાય, કન્ફ્યુઝનમાં આવી જાય. બાફિયો આવવાના 2 મુખ્ય પ્રકાર છે. એક, જમીનની અંદર આપણે મગફળી જ્યારે વાવતા હોય ત્યારે દાણાને પટ મારીને વાવતા, બરાબર? એ મૂંડા ઉધાય કે કૃમિયા જે નુકસાન કરે એના માટે મગફળીને બચાવવા આપણે પટ મારતા. તો હમણાં જે બાફિયો છેલ્લે એક ગાંઠિયો ક્યાં ભાઈ ખેંચીને લાવ્યા હતા? બુદ્ધાભાઈ કે શું નામ? બરાબર, બુદ્ધાભાઈ લાવ્યા હતા. એની અંદર આપણે નરી આંખે જીવાત અને ઈયળો જોઈ, કૃમિયા, જે એક ગાંઠિયાને નુકસાન કરી અને પછી અગલ બગલમાં બીજા ગાંઠિયાને નુકસાન ચાલુ કરે, બરાબર? તો એ જે બાફિયો આવે છે એ જમીનના કૃમિયા અને જીવાત ઉદયથી કે મુંડાથી આવતો બાફિયો છે, ઈયળથી આવતો. તો મારા હાથની અંદર આ જે સંટાના છે એ આમ મમરી ફોર્મમાં આવે, કદાચ અવાજ કરું તો તમે સાંભળી શકો, બરાબર? આ 1 કિલોનું પેકેટ મારા હાથની અંદર છે. કંપની કિલો અને 5 કિલોમાં 2 ઓપ્શનમાં બનાવે છે. માનો કે કોઈ ખેડૂતને 2.5-3 વીઘાનું છે, કોઈક ગાંઠિયામાં શરૂઆત દેખાણી, તો જાગ્યા ત્યાંથી હવાર રાખજો. 1 એકર 2.5 થી 3 વીઘામાં 5 કિલોનું પેકેટ લાવી રેતી સાથે અથવા તો કોઈ પણ ખાતર આપવાનું તમારે હોય તો એની સાથે મિક્સ કરી અને જમીનમાં આપી દેવું. અને પિયત આપવાનું હોય અથવા તો પાણી આપેલું હોય તો જમીન ભીની હોય ત્યાં આપી દેવું. અને પિયત આપવાનું બાકી હોય તો ખાતર મોટે ભાગે તો પાણી આપવાનું હોય એ પહેલાં છાંટી જો. કઈ રીતે? બરાબર, એ મેથડ અપનાવશો તો રિઝલ્ટ સંટાનાનું ઝડપથી તમને કમ્પ્લીટ લાગુ પડતું થઈ જાય. અને જો ભીનું હોય અને ખાતર સાથે મિક્સ કરીને આપશો તો બીજું પણ આપશો, ત્યારથી વધારે આનું એક્ટિવેશન થાય. હવે સંટાનાની વાત કરીએ તો 5 કિલો છે એ 950 રૂપિયાનું આવે, બરાબર? 2.5 થી 3 વીઘામાં થાય. આનું કામ એ છે કે ડુંગળી આપણી 3.5 થી 4 મહિને પાકતો પાક છે. જેટલું વહેલું જમીનમાં આપશો, ડુંગળી તમે કરી દીધી, વાવી દીધી, મોટી થઈ ગઈ અથવા તો સંટાનાનો ખર્ચો જેટલો વહેલા કરશો એટલો પાકને શેક સુધી તમે સંપૂર્ણ જમીન જન્ય જીવાતથી આવતા બાફિયા માટે બચાવી શકશો. ક્લોથિયાનિડીન નામનું ટેકનિકલ આવે, 0.5%. અને પાક પૂરો થાય, માનો કે તમારી ડુંગળી મહિના દિવસની છે ને તમે નાખી દીધું, 3 મહિના આજુબાજુ હજી પડામાં ઉભવાની છે, તો કાર્યક્ષમ તમે એનો 3 મહિના મેક્સિમમ આનો આ ટેકનિકલનો લાભ લઈ શકો અને પાક એટલો આપણો સુરક્ષિત રહે, બરાબર? તો જીવાત બાબતથી બાફિયો આવે એની વાત ક્લિયર આમ ગળે ઉતરી કે? બરાબર. બીજો બાફિયો આવે છે એ આગળ ભવાનભાઈ અને આપણે ગાંઠિયા ખેંચ્યા, એ ફૂગજન્ય જમીનજન્ય ફૂગ જે ડેવલપ થાય એનાથી બાફિયો આવે, બરાબર? તો સુમિટોમો કંપનીનું કુફલો મારા હાથની અંદર જે આ 500 ml ની બોટલ છે, છેલ્લે બાફિયા માટેની 2 પ્રોડક્ટ તો એકાબીજા ખાસ, જો ફોનની સગવડ હોય ને તો ફોટા પાડી લેજો. આ કુફલો છે એ 1 એકરની અંદર 2.5 વીઘામાં 500 ml પાણી સાથે પાવાનો છે, બરાબર? હમણાં વાત કરી હતી એમ હ્યુમિક ખેડૂતો પાય છે, બાસાલીન શરૂઆતમાં પાતા. આપણે બધું પાવાની મેથડ તો બધાને ખ્યાલ જ છે. એક ટાંકીની અંદર કેટલી, 1 એકરમાં કેટલી ટાંકી જોવે એ પ્રમાણે આનું માપ રાખી અને 500 ml કુફલો પાઈ દેહો એટલે જે બાફિયો આવેલો છોડ હશે એને કદાચ પેલું નહીં કરી શકે, પણ જે બીજા છોડને એનો ચેપ લાગી અને ફૂગ આગળ વધતી જાય, પાણી આપો એટલે પાણી સાથે જમીનમાં ફૂગ પસાટ સુધી જાય. અને પસાટ ભરાતું હોય ત્યાં સૌથી વધારે માર્કિંગ કરી લેજો. બાફિયાનું પ્રમાણ જે નાખવું હોય છે એની કરતાં પસાટે સૌથી વધારે છે, કારણ કે ત્યાં ભેજનું પ્રમાણ વધારે હોય, બરાબર? તો એનાથી પાકને બચાવવા માટે છેક સુધી 4 મહિના આપણે જે ખર્ચો કરતા હોય એ ફૂગથી આવતો બાફિયો છોડ ઉપાડશો એટલે તમને ખ્યાલ આવી જાય કે ફૂગથી આવેલો છે કે કૃમિયાથી. જો જીવાતવાળો હશે તો સંટાના હમણાં વાત કરી જ છે, તો તમારે મમરીવાળું કામ કરવાનું છે. 2 વસ્તુનું કામ કરી દેવો તો પાક પૂરી રીતે સંપૂર્ણ સુરક્ષિત રહે. અને માર્કેટમાં જ્યારે થેલીઓ તોડાતી હોય તો તેથી ડાઘી ડૂઘી કે બાફિયાવાળી ડુંગળી ન નીકળે અને એકંદરે 2 પૈસા માર્કેટમાં ભાવ પણ સારો આવે, બરોબર? તો કુફલો 5 કે 5.5 વીઘાની કોઈ ડુંગળી હોય
1 લીટર કોફલો લઈ આવે એટલે એનું કામ થઈ ગયું, પાણી સાથે પાઈ દે વ્યવસ્થિત, બરાબર. આ પાકને જમીનજન્ય આવતી ફૂગને છેક સુધી રોકે છે. અને હમણાં સાહેબે વાત કરી હતી એમ કે બાફીઓ દેખાય અને શરૂઆત પછી કરો, અથવા તો કામ કાંઈક આવી ગયું ને અઠવાડિયું મોડું કરો, એટલું આપણા માટે ખેડૂત માટે મોડું થતું જાય. જેટલું આને એડવાન્સમાં ઉપયોગ કરો એનો સૌથી મેક્સિમમ વધારેમાં વધારે ફાયદો ખેડૂત લઈ શકે અને પાક સુરક્ષિત રહે, બરાબર. તો બાફિયા માટે વાત થઈ કુફલોની અને સંટાનાની.